ફૂલાય એટલે મને 55-56 પેલા 2 મહિના નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્ર કે જે લોકો હાલમાં નેટસપમાં પણ કામ કરે છે ખેતીના જોડે જોડે, અને ખેતી તો ઓલરેડી કરે જ છે. અને એમના ખેતરના વિડીયો ઓલરેડી આપણે આગળ ગયા વર્ષે લીધેલા હતા, જે શેરડીનું ખેતર હતું, બરાબર ને? તો પહેલાં તો પરિચય આપો, શું નામ છે તમારું? રોહિતભાઈ જયંતિભાઈ ચૌધરી, અને ગામ? પાઠકવાડી, તાલુકો ડોલવણ, ઓકે. જિલ્લો તાપી. હવે તમારા અહીંયા જે ખેતરમાં આપણે ઊભા છે, આ શેરડી છે, તો કઈ જાત છે? આપણે 8005. ઓકે. અને અત્યારે એની સાથે સાથે આ ભીંડા પણ છે અહીંયા, બરાબર ને? એ કઈ જાત છે ભીંડાની? એ આપણે છે સારા. ઓકે. કેટલા કિલો બિયારણ? આ છે તે 300 ગ્રામ છે. 300 ગ્રામ ખાલી. ઓકે. હજી ઉત્પાદન હવે ચાલુ થવાની તૈયારીમાં છે, બરાબર ને? તો મને એ જણાવો કે આની અંદર તમે શું ટ્રીટમેન્ટ કરી, કઈ રીતની કરી? પહેલાં આપણે જે ભીંડાનો આ શેરડીનો આપણે જે કર્યું કે નહીં, એને પોટ આપ્યો હતો સ્ટીમ રીચનો. ને જે ભીંડા આપણે ઠાણા કે નહીં, ત્યાં બી સ્ટીમ રીચનો પોટ આપેલો હતો. ઓકે. એટલે બી આપણે જેવું નાખીએ કે નહીં, હવે જે આપણે પેકેટ પર લખેલું જ આવે કે 65% જર્મિનેશન થાય. પણ હવે ખેડૂત એવું કરે કે નજીક ઠાણે, અહીંયા ઠાણે એટલે ઉગે નહીં એમ. પણ અમે જો આ સર બહુ બધા છૂટા ઠાણેલ છે. અચ્છા. બી ફેલ નથી ગયું એમ. ઓકે. બધા બી ઉગી નીકળ્યા છે. 90% ઉગી જ નીકળેલા. બરાબર. એટલે પહેલા એના જ ફાયદો મળી જાય. એટલે શેમાં બી નું ટ્રીટમેન્ટ કરેલું તમે? આપણે સ્ટીમ રીચ. સ્ટીમ રીચ, જે અહીંયા બોટલ રાખેલી છે, આ સ્ટીમ રીચ. ઓકે. આની અંદર તમે બોડીને પછી રોપી દીધા, એટલે બી ફેલ જવાની કોઈ શક્યતા જ નહીં રહે એમ, બરાબર ને? પછી બીજું આની અંદર શું ટ્રીટમેન્ટ કરી અત્યાર સુધીમાં પછી શેરડી કે આ ભીંડાની અંદર? જ્યારે આપણે આ પાણી આપ્યું કે નહીં, ત્યારે આ એનપીકે, ઝીંક ને વામ. અચ્છા, આ એનપીકે, ઝીંક અને વામ એ પાણીમાં આપ્યું? ઓકે. તો આ રીતના તમે મતલબ કેટલી વખત ડ્રિન્ચિંગ કર્યું હશે? આ માનો સર આ પહેલી જ વાર છે, એક વાર છે ને 2 વાર સ્પ્રે છે. ઓકે. સ્કીમ રીચ ને બાયોનો. હવે એનાથી તમને શું ફરક દેખાય અત્યારે? કારણ કે આપણે જ્યારે આગળ વિડીયો લીધેલો ને ત્યારે મોટી શેરડીનો લીધેલો, અને અત્યારે આ શેરડીના કેટલા દિવસ થયા હશે રોઈપીને? આ મને 56-57 દિવસ થયા. 56-57 દિવસ. તો થોડુંક બતાવો ને શું ફાયદો દેખાય છે? જો સર આ છે ને આ ફેલ ગયું જ નહીં મળે એમ. ઓકે. હવે ફૂટ ચાલુ છે. ઓકે. અહીંયા બી ફૂટ ચાલુ છે. ઓકે. મતલબ ફૂટ પણ સારી છે અત્યારથી જ? અત્યારથી જ. અને આ કેટલા દિવસના થયા એમ કીધું તમે? 56 દિવસના. તો 56 દિવસમાં તમારા ગામમાં આવી કોઈની શેરડી ખરી? બહુ બધાને છે સર. નહીં, પણ આવી ક્વોલિટીવાળી, આવી સાઈઝ આવી નહીં મળે. શેરડી તો બધાય બનાવી હશે. હવે રોપે હે ને અહીંયા ઉગે હે, ત્યાં ઉગે હે ને ત્યાં ઉગે હે. અચ્છા. આમ ગેપ પડી જાય. પણ આપણી ગેપ નથી દેખાતી. અહીંયા ગેપ નહીં દેખાય, એકદમ સળંગ શેરડી છે. તો આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો. તો આની અંદર પણ તમે બોડીને રોપેલું કે કેવું ટ્રીટમેન્ટ? અમે શું કરેલું, પહેલાં આમ ઢાંકી દીધેલી એમ. અચ્છા. પછી એને ઉપર સ્ટીમ રીચ આપી દીધેલું, અચ્છા. પાણી આપી દીધેલું. ઓકે, એવી રીતના તમે કર્યું? અચ્છા. હવે આપણે ગયા વર્ષે વિડીયો લીધેલો ત્યારે તેમાં તમે શું કીધેલું, કેટલું ઉત્પાદન આવશે એમ કહેતા હતા? આપણે 10 કહેતા હતા. 10 હતા. 12 ટન થઈ ગયું. પણ 12 ટન થઈ ગયો, મતલબ 2 ટન વધારે નીકળી આપણા અંદાજા કરતાં પણ. 6 ગુંઠામાં. ઓકે. તો ઘણા બધા ખેડૂત મિત્રો આજે ખેતી કરે છે, પણ ઘણી વખત માર્ગદર્શનના અભાવે જેવી થવી જોઈએ એવી ખેતી થતી નથી. તો શું કહેવા માંગો છો એમના માટે તમે? ખેડૂતને સાહેબ એવું લાગે કે આપણે વધારે રાસાયણિક કે વધારે ખાતર નાખો ને તો વધારે ઉત્પાદન મળે, પણ એવું એકચ્યુઅલી બનતું જ નહીં મળે. ઓકે. આપણે જે આ બેક્ટેરિયા છે કે નહીં, એ આપણે ઓલ્ટરનેટ કરો કે નહીં તો પરફેક્ટ મળે આપણને. બરાબર. જે એકવાર લાખવાનો જ છે પણ ઓછું, ને બીજી વાર આપણે લાખવાનો છે એમ. બરાબર. ખર્ચો બી ઓછો થાય, ઉત્પાદન આપણને વધારે મળે. ખેડૂતને એવું લાગે કે વધારે ખાતર નાખો ને તો આપણને વધારે ઉત્પાદન મળે, પણ એના કારણે જમીન બગડી જાય. બરાબર છે. તો કોઈ ખેડૂત મિત્ર તમારો સંપર્ક કરવા માંગતો તો કરી શકે, એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 992530 ઓકે. આપણે શેરડીની તો જોઈએ ફૂટ, ભીંડાનું પણ બતાવો ને કેવું છે.
આ શેરડીમાં જ ભીંડા કરેલા છે આપણે. બતાવો ને, છોડ બતાવો ને. જો આ ફૂટ બી જોજો તમે. અચ્છા, હમણાં શરૂઆતથી જ ફૂટ દેખાવાની ચાલુ થઈ ગઈ. હજુ ભીંડા તો એડા નહીં મળે. અચ્છા, અહીંયાથી તમે જોઈ શકો 2 ફૂટ દેખાય છે. આ બાજુ અહીંયા તમે જોઈ શકો છો નીચેથી જ મજબૂત ફૂટ એકદમ. તો આવું રિઝલ્ટ ખેડૂત મિત્રો તમને પણ મળી શકે. જેમ રોહિતભાઈ આજે કેટલા વર્ષથી વાપરે છે બાયોફિટ? આપણે 5 વર્ષથી. 5 વર્ષથી. અને નિયમિત રીતે બધી જ ખેતીમાં એ લોકો ઉપયોગ કરે છે. એવી રીતના તમે પણ જો ઉપયોગ કરશો તો તમને પણ 100% રિઝલ્ટ મળશે જ. તો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. રોહિતભાઈ, હા સર. હવે તમે આપણે આ તો તમારા ખેતરમાં ઉભા છે, પણ બાજુમાં કોઈ એવું ખેતર ખરું કે ત્યાં તમારી સાથે શેરડી રોપાઈ અથવા તમારે જેવી શેરડી છે અથવા કઈ રીતનું છે? થોડીક વાત કરો ને. આ સર અમારે છે કે ને આ 65 દિવસ થયા. એ લોકોના માનો ને 2-2.5 મહિના થઈ ગયા. અચ્છા, પણ એ લોકોને આપણે જોઈ લઈએ. ઓકે, ચાલો ને. આપણે અહીંયા બાજુના ખેતરમાં જઈએ છીએ અત્યારે. એટલે એમના તમારા કરતાં અઠવાડિયું જલ્દી એવું કહેવાય? 15 દિવસ આગળ. અચ્છા, આ ખેતર છે પડોશી ખેતરનું ખેડૂતનું, અને આ છે તમારું. બેમાં ફરક તમે જોઈ શકો છો ખેડૂત મિત્ર. આ કેટલા દિવસ પહેલાં રોપાઈ? આ 15 દિવસ પહેલાં, આ 15 દિવસ પછી. અચ્છા, આ 15 દિવસ પછીનું ખેતર અને આ 15 દિવસ જલ્દી રોપાયેલું ખેતર. ઓકે. આપણે